अभी हमारे साथ केतन पटेल हैं यहाँ पे, जिन्होंने भी यहाँ पे इन्वेस्टमेंट कर रखी है। अब थोड़ा सा इनसे भी जानते हैं कि इनका कैसा एक्सपीरियंस रहा यहाँ पे इन्वेस्टमेंट का। तो केतन भाई थोड़ा सा अपने बारे में बताएं और अपनी इन्वेस्टमेंट के बारे में बताएं। नमस्कार। फर्स्ट ऑफ ऑल अजय भाई બાય બોર્ન ગુજરાતી પટેલ चलेगा, અને गुजराती चलेगा। થેન્ક યુ। ગુજરાતમાં આપણે ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ તો જમીનમાં પટેલો અને બીજા બધા બી જે ગુજરાતના છે એ જમીનમાં ઇન્વેસ્ટમેન્ટમાં વધારે બિલીવ કરે છે। તો જ્યારે પ્લોટનું પ્લાનિંગનું ચાલતું હતું એન્ડ આઈ પર્સનલી નો દિલીપભાઈ, સો ઇઝ વન ઓફ ધ મેન્ટર એઝ વેલ। અને દિલીપભાઈએ જ્યાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ એમણે કરેલું છે તો એમનો ગ્રોથ ને એમનું ડેવલપમેન્ટ આઈ નો પર્સનલી। સો એમાં કોઈ ડાઉટ હતો જ નહીં કે એરિયાનું ડેવલપમેન્ટ નહીં થવાનું કે સ્લો થશે। બટ સ્પેશિયલી આફ્ટર વિઝિટિંગ ધીસ સાઇટ અહીંયા જાલીશાળામાં અને સરાઉન્ડિંગનું જે ડેવલપમેન્ટનું આગળ બી અમારા બધા ઇન્વેસ્ટરોએ વાત કરી છે કે જે પ્રમાણે ડેવલપમેન્ટ એરિયાનું થઈ રહ્યું છે કંપનીઓ વાઇઝ ને બધી રીતે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે। અને જે પ્રમાણે આજે બીજા ડેવલપરો જે ડેવલપ કરી રહ્યા છે સ્કીમને અને આમનું જે ડેવલપમેન્ટ છે એ સમથિંગ યુ કેન એક્સપિરિયન્સ અહીંયા જ મળી શકશે તમને, ખાસ કરીને ઓરમ આકૃતિમાં। કારણ કે બીજી જગ્યાએ જ્યારે પ્લોટિંગનું ડેવલપમેન્ટ થાય છે ત્યારે તમે જોશો કે પ્લોટિંગની બાઉન્ડ્રી છે, પ્લોટિંગના અંદરનું લેન્ડ ફિલિંગ છે, ઘણી બધી વસ્તુઓ ઘણા સમય સુધી એઝ ઇટ ઇઝ પડ્યું રહે છે। ઇન શોર્ટ એમને પિકઅપ કરાવવાનું કામ કોનું હોય છે? ડેવલપરનું હોય છે, જે આમને બહુ સરસ રીતે કર્યું છે। મારો પર્સનલ ઇન્ટેન્શન અહીંયા ઇન્વેસ્ટમેન્ટનો એ હતો કે આપણું એક વીકેન્ડ હોમ તરીકે એક પોતાનું એક રેસિડન્સ થાય ઇન ફ્યુચરમાં। કેમ કે આ એરિયાની નજીકની સરાઉન્ડિંગમાં તમને બેઉચરાજી મંદિર છે, આગળ સન ટેમ્પલ છે, ઘણી બધા વિઝિટના પ્લેસીસ છે અહીંયાથી નજીકમાં, એ સારી રીતે વિઝિટ થઈ શકે। બીજી ફ્યુચરમાં રિક્વાયરમેન્ટ એઝ અ ફેમિલી તમારી શું હોય? નજીકમાં સારી સારી હોસ્પિટલ છે, સ્કૂલિંગ છે, બધું જ અહીંયા આવી રહ્યું છે। હવે તો 5 સ્ટાર હોટલો બી આવી રહી છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીજી આવીને ઇનોગ્રેશન આટલી મોટી કંપનીનું ઓલરેડી કર્યું છે જેનું એક્સપોર્ટ આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે। સો અનડાઉટલી ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ચોઇસ દેટ આઈ હેવ મેડ એન્ડ આઈ વુડ રેકમેન્ડ પીપલ टू ऑल्सो डू द सेम। तो मतलब इन शॉर्ट अपने ये मान के चलें कि आपने जिस सोच के साथ या आपने जिस विजन के साथ यहाँ पे इन्वेस्टमेंट करी थी, आज आपको लगता है कि वो आपकी सोच बहुत सही थी। और दूसरा, क्योंकि क्या होता है कि अभी एक जो माउथ पब्लिसिटी है, जो ट्रस्ट फैक्टर है, राइट, वो बहुत मैटर करता है। एग्जैक्टली। कि चलो ठीक है, आपका दिलीप भाई के साथ एक रिलेशन था, आपने लिया, लेकिन अभी आपके हिसाब से जो आपने यहाँ पे ग्राउंड लेवल पे वर्क देखा, यस, या जो आपने यहाँ पे देखा कि किस तरीके से जो कमिटमेंट किए गए थे वो कमिटमेंट टाइम पे पूरे हो रहे हैं, या मैं तो ये भी बोलूंगा जो बाकी लोगों का एक्सपीरियंस है कि जितनी उनकी एक्सपेक्टेशन थी उससे कहीं ज्यादा यहाँ पे तेजी से काम हो रहा है। तो अभी आप अगर किसी को भी रिकमेंड करते हैं तो आपको क्या लगता है कि अभी आप किसी को बोलेंगे या साइट के बारे में, तो क्या लगता है कि उनको, जैसे आपके ऊपर आपने ट्रस्ट किया, वो आपकी बातों पर ट्रस्ट करेंगे, या उनको आप साइट दिखा के प्रॉपर वे में ये सब चीजें कन्विंस करने की कोशिश करेंगे? क्या कैसे करेंगे आप उसको? एक चीज होती है, अगर आप किसी को बताते हो ओरली एंड फिजिकल विजिट के बाद तो कॉन्फिडेंस ऑब्वियसली आपका 1000% ज़्यादा बेटर हो जाता है। एंड जिस हिसाब से डेवलपमेंट हुआ है स्कीम का खास करके, तो वो विजिट के बाद 110% कन्विंस कस्टमर होंगे ही होंगे। चलो ठीक है, थैंक यू केतन भाई। थैंक यू।